આ લાઈનમાં ભાઈ પાસે દફતર નથી. તારું નામ શું છે પેલું? કુલદીપભાઈ. લ્યો, બેનું પાસે અહીંયા બે બેનું પાસે દફતર નથી મિત્રો. થઈ રહ્યા ને બેટા પહેરવા? સરસ. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો મિત્રો, આજે ઘણા સમય બાદમાં ફરીવાર એક વિડીયો લઈને આવી ચૂક્યો છું અને તમે અહીંયા જોઈ શકો છો કે આજે એક સ્કૂલને વિઝિટ કરી છે. જે વાળુકડ ગામ છે તેમનું ખારસી વિસ્તારની એક સ્કૂલ છે. તેની અંદર 50 થી 55 બાળકોની સંખ્યા છે. આ બાળકોનું આપણે અગાઉ લિસ્ટ તૈયાર કર્યું હતું કે કોને શું વસ્તુની જરૂર છે અને આજના આ શનિવારના દિવસે જે બાળકોએ જે વસ્તુ કીધી હતી આપણને એ બધાની માટે લઈને આવ્યો છું. અને મિત્રો, આ બધું કાર્ય એટલા માટે થઈ રહ્યું છે કે તમે બધા સપોર્ટ કરો છો, વિડીયો લાઇક કરો, શેર કરો. અહીંયા સ્કૂલના શિક્ષકો પણ છે. આપણે થોડીક શિક્ષકો સાથે પહેલાં વાત કરીશું, ત્યારબાદ આપણે બાળકોને વિતરણ કરવાના છીએ. તમે પહેલાં બાળકો જોઈ શકો છો. અહીંયા રાજદીપભાઈ બાળકો બતાડો. ઓલમોસ્ટ બધા જે બાળકો છે એ અત્યારે ભણવાની સારી પ્રવૃત્તિની અંદર વ્યસ્ત છે. અને આ બધા જ બાળકો છે ને મિત્રો, આ બધા જને એકુથી દાન 1 થી 20 સુધી આવડે છે. મતલબ આ બધા 1 થી 20 બોલે છે તો બહુ સારી. મારું નામ કલાડા પ્રદ્યુમનભાઈ હસમુખરાય અને હું અહીં શિક્ષક તરીકે નોકરી કરું છું. અમારા આચાર્ય છે કિશોરભાઈ જે દવે, અને ખૂબ સરસ મજાનું આ ભાઈનું જે અલ્પેશભાઈ ગુજરિયા આ જે સેવાકીય પ્રવૃત્તિ કરી એમાં અમને ખૂબ આનંદ થયો. અને આ વિસ્તારમાં ગરીબ વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો અને મા બાપ પણ ખૂબ જ મજૂરી અને એવા અર્થે કામ કરતા હોય. આખો દિવસ છોકરા પછી ટિફિન લઈને અથવા મધ્યાહન ભોજનમાં જમી લે એવા મા બાપ પણ મજૂરી કામ કરતા હોય. આ વિસ્તારમાં અલ્પેશભાઈ જે આવ્યા એ બદલ ખૂબ ખૂબ એમનો ધન્યવાદ, ખૂબ ખૂબ એમનો આભાર. પહેલાં તો ખૂબ ખૂબ અલ્પેશભાઈ ગુજરિયાનો આભાર કે જે આ ખૂબ જ અતિ પછાત વિસ્તાર છે. અહીંયા બાળકોને જમવાના પણ ઘણા બધા પ્રોબ્લેમો છે. એમાં અલ્પેશભાઈ ગુજરિયા એટલી બધી આ બાળકોને મદદ કરી છે. બાળકો ખૂબ જ હોશિયાર અને સારા બાળકો છે. અને આવી ગરીબ પ્રજાને તમે આટલી મદદ કરી, બાળકોને તમે એક બોલપેન આપશે તો પણ ખૂબ રાજી થશે એમ, અને એક ઇનામ મળ્યા જેવો અનુભવ મેળવશે એમ. અને અલ્પેશભાઈ ખાસ કરીને તો અમારી સ્કૂલમાં 3-4 બાળકો મા બાપ વિનાના છે અને એને પણ સ્કૂલથી માંડીને ઘર સુધીની વ્યવસ્થા કરી આપી છે. અને કાયમ માટે અલ્પેશભાઈ ગુજરિયા તમે બધાને આવા જ ગરીબ બાળકોને મદદ કરતા રહો એવી અભિલાષા આશા છે. ઓકે, બધા બાળકો ઊભા થઈ ગયા છે. વિતરણ ચાલુ કરું છું. સૌથી પહેલાં જેની પાસે અહીંયા કંપાસ નથી એમને કંપાસ આપવામાં આવે. નામ શું છે પેલું? યશ. આપણે એમને ખુરપટ્ટીથી માંડી અને જે કાંઈ પણ વસ્તુની જરૂર છે એ બધી આમાં એમને મેં આપી છે. ચોપડો છે બીજો કે ચોપડા બોપડા છે કે કાંઈ વાંધો નહીં, ભલે હોય તારી પાસે ચોપડો. આંખ છે કે તારી પાસે? આંખ નથી ને? ચાલો, તમારી પાસે કંપાસ નથી? કંપાસ. નામ છે તમારું? જેનિલભાઈ. ઓકે, સરસ. હાલો, આની અંદર બધી વસ્તુ છે તમારી, બરાબર છે? પેન્સિલથી માંડીને A to Z પકડો. આંખ છે તમારી પાસે? આંખ છે? નથી. ઓકે, ચોપડો છે? ચોપડો છે, ભલે રહ્યો, હાલ્યો. અને પાટી છે? પાટી નથી? લ્યો, હાલો. રેડી? ઓકે, સરસ. ભાઈ આવો તમે. તમારો કંપાસ ક્યાં છે? કંપાસ નથી તમારી પાસે? ચાલો, એમને એ આપી દો એટલે જાય. એમને કાંઈ વસ્તુ બીજી ભૂલાતી નથી. આંખ. હા હા. એમને પાટી આપો. લે બેટા, હાલો એમને. હા, કેટલા ધોરણમાં છે? હાલો, આ બેનને કંપાસ આપી દો એટલે જોઈ શકો છો વિતરણ ચાલુ છે. અને શિક્ષકો પણ આપણી ખૂબ મદદ કરી રહ્યા છે આમાં. પરસ ઓકે. મિત્રો, આ થોડાક છોકરા ચોપડામાં બાકી રહી ગયા હતા તો એને આપણે આપી દઈશ. બાકી બધા બાળકોને ચોપડા, પેન્સિલ ને કંપાસ અપાઈ ગયું છે. હજી 2-4 વસ્તુ બાકી છે એ પણ આપણે આપવાના છે. બીજો કોણ? અત્યારે હકીકતમાં ચપ્પલ નથી, એમને આપણે ચપ્પલ આપવાના છે. મિત્રો, આમાંથી બહેનું ને ભાઈઓ જેની પાસે ચપ્પલ નથી, ઉઘાડા પગે આવ્યા છે, એ મારી પાસે આવો. અહીં ઉપર વ્યા બેટા, ઉપર વ્યા. લો પહેરો, આ પહેરો. થઈ રહ્યા ને બેટા?
આવતો આવે આલે ભાઈ બના લે એની પોઝિશન મને લાગે છે ડાઉન જ છે લે બેટા ચાલો ઓકે ભણમાં આ લાઈનમાં ભાઈ પાસે દફતર નથી તારું નામ શું છે પેલું કુલદીપભાઈ લ્યો બેગને સાચો જો પાછા ફાડતા બાળતા નહીં બેનું પાસે અહીંયા બેનું પાસે દફતર નથી મિત્રો લે બેટા બેને અલગ અલગ કલર આપું એટલે તમે બે બાંધો નહીં કરે લ્યો તમારા બંનેનું નામ શું છે બેટા આ બાજુ આનું કેમ લાગે છે આનું હે ને લ્યો દરરોજ આવજો હા દફતર હોય જ જરૂર ઓકે ભણજો હો બેટા તમે બધા બહુ હોશિયાર છો ઓકે શું નામ છે તારું વિષ્ણુભાઈ સ્કૂલે આવવાનું છો લઈ લેવાના વસ્તુ તો મિત્રો આ સ્કૂલની અંદર રિક્વાયરમેન્ટ હતી ઓનલી 3 ડ્રેસની અને એક બેન માટે હું લાવ્યો હતો અને જે આ બેન છે બેટા તમારું નામ શું છે પ્રીતિબેન વિક્રમભાઈ નામ છે અને સ્કૂલમાં ટોપર છે હોશિયારમાં હોશિયાર કોમ્પ્યુટરથી માંડીને એમને બધી જ વસ્તુ આવડે છે આ બેનને કેટલા ધોરણમાં છો બેટા 5મા ધોરણમાં છે લ્યો પ્રીતિબેન તમને આજનો અમારો કાર્યક્રમ કેવો લાગ્યો બેટા સરસ લાગ્યો ને સરસ ત્યારબાદ આ 3 નાના નાના બાળકો છે એમની પાસે ડ્રેસ જે છે એ હતો ને એટલે એમની માટે આપણે લાવ્યા છીએ આ 3 બાળકો જે છે એ ખૂબ હોશિયાર છે બરોબર તો આમને આ બે જે બહેનો છે એમને હું મારી રીતે કલર આપું છું અને ભાઈબંધ તારી માટે એક અલગ આપણે સરસ પાણીની બોટલ ઓકે આ 3 વિદ્યાર્થી જે હોશિયાર હતા એના માટે છે ઓકે જો સાહેબ આ તમારે 2 ડબ્બા આપવાના છે તમારે 2 બોટલ આપવાની છે ઓકે જેન્યુન તમારી રીતે બાળકને સિલેક્ટ કરી લો તમે અને રફીકભાઈ તમે પણ એક બાળકને છે ને તમારી રીતે આપો જેન્યુન તમને યોગ્ય લાગે એ માણસને ઓકે લે ઓકે સરસ પગે લગાય એવું કંઈક શીખજો હા સાહેબ ને પગે લાગો પગે લાગો ને કઈ આવડશે એની બહાર ના આવડે હાલો બેટા સાહેબ ને પગે લાગો બેટા ઓકે 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 મિત્રો આજનો કાર્યક્રમ છે પૂરો થઈ ગયો આપણે એકવાર બાળકોને પૂછીએ કેવું લાગ્યું આજે ભાઈ મજા આવી ગઈ તો બધા તો બધા જ વિદ્યાર્થી જે છે એ ઘરેથી ચાંદલો કરીને ફરજિયાત આવવાનું છે કંકુનો ચાંદલો બધાને કરવાનો છે કરશો ને બધા તો મિત્રો આજનો જે પ્રોગ્રામ છે એ પૂર્ણ થાય છે બધા બાળકો ખૂબ ખુશ છે અને સાહેબ કેવું લાગ્યું આજમાં બહુ સરસ લાગ્યું અમારે 1 થી 5 ધોરણની શાળા છે અને બાળકો ખૂબ જ મહેનતુ છે હોશિયાર છે અને જરૂરિયાતવાળા બાળકો છે અલ્પેશભાઈ ગુજરીનો ખૂબ ખૂબ આભાર કે આજે બાળકોને એટલા બધા રાજી કરી દે બાળકો 3-4 દિવસ રાહ જોશે કે અલ્પેશભાઈ ક્યારે આવે અને અમે જે મગાવેલી વસ્તુ આપે અલ્પેશભાઈ ખૂબ ખૂબ આભાર અમે એવું કહીએ છીએ કે અમારી શાળામાં અવારનવાર અહીંયા નીકળો ત્યારે ક્યારેક વધારો અને બાળકોની જરૂરિયાત છે ગમે ત્યારે અમે તમને જાણ કરશું અલ્પેશભાઈ